રામ રામ. રામ રામ. ધન્યવાદ. માં ઉમૈયાજીની અસીમ કૃપાથી સિદ્ધસર મંદિરના ઉપક્રમે સામાજિક પરંપરા અને પરિવર્તન એવા અતિ સાંપ્રત આવશ્યકતાવાળા વિષય સાથેના સામાજિક સંમેલનનું આહ્વાન કરવા માટે સમાજના પ્રમુખશ્રી તરીકે મૌલેશભાઈને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજના આપણા સંમેલનમાં ખૂબ આગેવાનો ઉપસ્થિત છે. આપણા આદરણીય પ્રમુખ શ્રી મૌલેશભાઈ, આપણા ગૌરવ લઈ શકીએ એવા દાતાશ્રી જીવનભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાલિયા, ઉપપ્રમુખ અને આપણી સમાજની અનેક જવાબદારીઓ અને સરકારી જવાબદારીઓ પણ જેણે નિભાવી છે એવા ભાઈ શ્રી ચિમનભાઈ, જગદીશભાઈ કોટડિયા, આપણા હમણાં જ પોતાની વાત પણ મૂકી અને આમ આપણી સંસ્થાની દૃષ્ટિએ ઊંઝા, સિદ્ધસર અને ગાંઠીલા એમ મુખ્ય આખા રાજ્યમાં આપણી આ 3 શક્તિપીઠો આપણા સમાજ તરફથી માતાજીની કૃપાથી ચાલે છે. એના પ્રમુખ શ્રી નિલેશભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ, જગદીશભાઈ, કૌશિકભાઈ, અમદાવાદથી મગનભાઈ જાવિયા, રમણીકભાઈ ભાલોડિયા, ગિરીશભાઈ ચારોલા, વડોદરાથી પધારેલા મણિભાઈ, શ્રી મનસુખભાઈ પાણ, શ્રી મૂળજીભાઈ ભીમાણી, શ્રી ધરમશીભાઈ સીતાપરા, શ્રી શૈલેષભાઈ વૈષ્ણાની, શ્રી ગૌતમભાઈ ધમસાણિયા, શ્રી નાથાભાઈ કાલરિયા, શ્રી અરવિંદભાઈ પાણ, શ્રી રમણભાઈ વરમોરા, શ્રી રમેશભાઈ રાણીપા, હેમરાજભાઈ કાસુંદ્રા. આ સિવાય પણ ઘણા બધા મુરબ્બીઓ અહીંયા આપણા ઉપસ્થિત છે. આપણા જુનાગઢથી ધારાસભ્ય શ્રી ખાસ સંજયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા બધા અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. બધા જ વડીલો, માતાઓ, બહેનો, પત્રકાર મિત્રો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. પરંપરા અને પરિવર્તન, જગદીશભાઈએ ખૂબ મહત્વનો એક પ્રસ્તાવ આપણી સામે રાખ્યો છે. મને એમ કહેવાનું મન થાય છે કે હમણાં કદાચ આ વિષય આખા એ રાજ્યમાં અને બધા સમાજોની અંદર કેન્દ્ર સ્થાને ચાલી રહ્યો હોય એવું વાતાવરણ હાલે છે અને ક્યાંક કડકે હાલે છે. પણ ક્યાંક ને ક્યાંક આ વિષય હવે સપાટી ઉપર આવ્યો છે કે સામાજિક રીતે કંઈક ને કંઈક બંધારણ જેવું, કંઈક ને કંઈક વ્યવસ્થાઓ જેવું દેખાય એવી હવે સામાજિક અપેક્ષાઓ હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. ત્યારે આપણા સમાજ તરફથી સિદ્ધસર મંદિરના અધ્યક્ષ તરીકે મૌલેશભાઈ આવી સુંદર મજાની વાતને કેન્દ્રમાં સમાજની વચ્ચે મૂકવાની યોજના ઘડી કાઢી એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. હમણાં ધ્રોળ ખાતે એક કાર્યક્રમ થયો હતો અને એમાં પણ મને બોલવાની તક મળી હતી. મેં ત્યાં પણ મારી સમજણ પ્રમાણે વિષય રાખ્યો હતો અને મને તો જ્યાં પણ સામાજિક પ્લેટફોર્મ ઉપર કોઈ વાત કરવાની ઈચ્છા જ્યારે થઈ છે ત્યારે સમાજ વચ્ચે મેં મારા મનની વાતો મૂકી છે. એટલે આમ તમે બધા પરિચિત છો જ.
હવે એવું મારા મનમાં લાગતું નથી કે આ બંધારણની અંદર કે આપણી પરંપરાઓ અને પરિવર્તનની અંદર કઈ બાજુ જવું જોઈએ, પણ બધાના મનમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે કશુંક કરવાની આવશ્યકતા છે. હવે કશુંક શું એ આપણે બધાએ ભેગા મળીને નક્કી કરવું જોઈએ, એનું નામ કશુંક કહેવાય. નહીતર આપણે હજી શોધતા જ રહ્યા ને એમનેમ. કુછ બાત હૈ કે આપણા ઉદ્ઘોષક શ્રી બોલ્યા હતા કે હસ્તી મિટતી નહીં અમારી. આ બધા વિશ્વના પટલ ઉપરથી કેટલીય સંસ્કૃતિઓ અદૃશ્ય થઈ ગઈ, પણ આપણે ન અદૃશ્ય થયા. તો કંઈક કારણ છે, પણ એ કવિએ એમ કઈ છોડી દીધું કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી. તો એને આપણે પછી સમજવી પડે કે એવી કઈ કઈ બાબતો છે જેને કારણે આપણે ટકી રહ્યા છીએ. તો એને માટે આવા પ્લેટફોર્મ ઉપર મંથન થાય. ભાઈ ગાંઠીલા મંદિરના પ્રમુખ તરીકે ભાઈ શ્રી શૈલેષભાઈએ વિષયો મૂક્યા, પણ મને એવું લાગે છે કે એમને બધાને એવું હતું કે રૂપાલા બોલવાનો છે એટલે આપણે ટૂંકાવો, એટલે એમણે થોડુંક ઓછું બોલ્યા, નહીતર એ વિષયો મૂકી શક્યા હોય. મારા મનમાં તો એવું હતું કે હજી ઘણા બધા લોકોને આપણે બોલવા દેવા જોઈએ, જેથી કરીને વિષય ઉપર વાત થાય. આ સબ્જેક્ટમાં અમારા મનમાં આવું ચાલે છે, અમારા વિસ્તારમાં આવી વાતો થાય છે. અમને જુવાનડા મળ્યા હતા, એણે એમ કહ્યું હતું કે આવું વિચારવું હવે જરૂરી છે. વડીલો મળ્યા હતા, એણે એમ કીધું હતું કે હવે તમારે અમને કેટલાક નવા નવા ખેલ દેખાડવા છે, કાંક સમજો તો સારું. આવા જે આપણા રિયલ ડેટા હોય એ સમાજ સામે આવવા જોઈએ. મારી તો નમ્ર વિનંતી છે કે જે કંઈ નક્કી થાય એને મંચ ઉપરથી પ્રમુખશ્રીના આદેશ તરીકે કે કોઈ આગેવાનના આદેશ તરીકે એમ જો આપણે મૂકીશું ને તો મને એવું લાગે છે કે થોડોક અતિરેક થવાની સંભાવના છે. એટલે નક્કી થાય એવી નાની મોટી 2-5 બાબતો. એક તો આપણે વિષયો બધા ની ચર્ચા કરો, બધા જ વિષયોની ચર્ચા થવી જોઈએ. ના એક મિટિંગમાં કાંઈ થઈ જાય એવું મારું માનવું નથી. એટલે આપણે એક પ્રક્રિયા નક્કી કરવી જોઈએ કે ભાઈ આવેલી એક આપણી પ્રક્રિયા, આવી પ્રક્રિયા આપણે ફોલો કરશું અને પછી એના પરિણામ સ્વરૂપ આપણે પરિવર્તનના જે કાંઈ નિર્ણયો થશે એને સ્વીકારીશું. એમાં દાખલા તરીકે કે ભાઈ જિલ્લા કક્ષાએ આવી મિટિંગો થવી જોઈએ અને દરેક જિલ્લો પોતાનો અભિપ્રાય આપે કે ના આપણે આ દિશામાં જવું છે. એમ લમસમ નાની મોટી બાબતો નક્કી થાય, એનું એક પ્રારૂપ આપણું બને. એ પ્રારૂપની આસપાસ બધા જિલ્લામાં એક વખત ચર્ચા થઈ જાય અને એનું સૌરાષ્ટ્રનું આખું કલેક્શન થઈ જાય અને પછી આપણી પાછી એક મુખ્ય લોકોની એક ટીમ બને જેમાં આ બધા ઘટકો પણ હાજર હોય અને એમાં એને આપણે સર્વાનુમતિની સ્વીકૃતિ આપીએ અને પછી આદેશના સ્વરૂપમાં આપણા સમાજની અંદર આ વાતો આપણે કરીશું. એમ કરીએ તો મને એમ લાગે છે કે પરિપક્વ નિર્ણયો આપણા થશે અને કશીક એમાં એડિશન ઓમિશન કરવાનું થતું હશે તો પણ આપણે કરી શકીશું. એક બાબત આમાં આપણે ખાસ કાળજી રાખીશું કે જિલ્લા કક્ષાના જે સંમેલનો થાય એમાં બહેનોની ભાગીદારી પાકા પાયાની નક્કી કરજો અને બહેનોના તરફથી પણ આમાં પોતાના અભિપ્રાયો અને સૂચનો આવે અને એને પણ આપણે આમેજ કરી અને બરાબર એને મઠારી અને કેવી રીતે કરી શકાય એ વિચારવા જેવો એક વિષય છે. એક બાબત મેં દ્રોણ સંમેલનમાં કીધી હોય કે અમરેલીના સંમેલનમાં કીધી હોય, ત્યાં એક મને વિચાર આવ્યો તો અહીંયા આપની બધાની વચ્ચે પણ શેર કરું છું કે આપણે જે કાંઈ નક્કી કરીએ એને જેમ જિલ્લા કક્ષાએથી અનુમોદન લઈએ એમ આપણા પ્રત્યેક ગામમાં પણ ગ્રામ સભા થવી જોઈએ. પ્રત્યેક ગામમાં હવે મોટાભાગના ગામોમાં સમાજ છે તો એ ગામના સમાજોની મિટિંગ થાય, એની વચ્ચે આની ચર્ચા થાય અને ગામવાળા આપણને ઠરાવ કરીને આપે કે અમારું ગામ આ પ્રસ્તાવને અનુમોદન કરાવીએ છીએ. તો આપણી સંગઠનની ટીમો દ્વારા જે કંઈ કેચમેન્ટ એરિયા છે, માનો સિદ્ધસરનો કેચમેન્ટ એરિયા આખું સૌરાષ્ટ્ર છે તો એ બધામાં કરે, ગાંઠીલાનો કેચમેન્ટ એરિયા હોય એના ગામોમાં ત્યાંથી થાય, પણ બધા ગામોની અંદર આ વાત પહોંચાડો અને બધા ગામોનું અનુમોદન મેળવો. એ પ્રકારની પ્રક્રિયા ટાઈમ બાઉન્ડ કરો. આ પાછું એવું નહીં કે હમણાં આપણે શરૂ કરી એટલે 2 વર્ષ પછી કંઈક આપણી ઓલી પ્રક્રિયા હાલે છે ક્યાં પહોંચી, એવું નહીં. એને આ વાવણી પહેલાં આપણે આ વાવી દેવું છે એમ કરીને મોકલો. એટલે આગામી આ સિઝનમાં 1-2 મહિનામાં જે સામાજિક રીતે આપણી સંસ્થાના કાર્યકર્તાઓ છે
એની ટીમ પાડીને ભાગ જ પાડી લે કે ભાઈ આપણે ગાંઠીલા નીચે કેટલા ગામો આપણે આવે તમારે સંજયભાઈ? 100 ગામ છે તો બરોબર, તમારે 100 ગામ છે, અમારે 52 ગામ છે. તે 100 ગામમાં ઠરાવ કરાવવાના, એની તમે ટીમ પાડી દો, 8-10 આગેવાનોને લગાડી દો, 10 ગામમાં રૂબરૂ જઈને પોતાની હાજરીમાં જ મિટિંગ કરીને ઠરાવ લઈને વી આવે. એને એવી રીતે બધા જિલ્લામાં આપણા આગેવાનોને આ પ્રકારની સૂચના આપવામાં આવે તો મને એમ લાગે છે કે વિષયને આપણે ખૂબ સારી રીતે અમલમાં આવે એવી, કારણ કે બધાને એમ થાય ને કે અમે નક્કી કર્યું છે. પહેલું એના મનમાં એમ આવે છે કે આ ઉપરથી આવ્યું છે. એટલે સાધારણ રીતે નીચે એવી પ્રક્રિયા, હવે અમને તમે કોણ સમજાવવા વાળા? તમને ખબર પડે, અમને કાંઈ ખબર નહીં પડતી હોય. એવી જે માનસિકતા છે એમાંથી આપણે બધાને સાથે રાખી અને એક વિચાર વલોણું કરી અને એમાંથી જે નવનીત આવે એને સમાજ માટે પ્રસ્તુત કરવું જોઈએ, એવો એક મારો નમ્ર મત છે. એ દિશામાં આપણે આગળ વધીએ. મેં ધ્રોળમાં પ્રયોગ કર્યો હતો કે આ બધા આગેવાનોના વિચારો તો છે જ, આપ બધા વર્તમાન પત્રો કે સમાચારો કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ્યાં જુઓ છો ત્યાં તમને આ બધા સમાચારો સામા મળે છે. તો આપણને, તમને બધાને એવું લાગે છે કે આ દિશામાં આપણે વિચારવું જોઈએ? એ બાબતમાં આપ બધાનો શું મત છે? વિચારવું જોઈએ? હજી આમ પારવા હાથ ઉભા થયા એટલે ઘણા મનમાં એવું છે કે લાગડ છે તો આપણે ચર્ચા કરીએ, નકર આપણે જે બોલાવીને બીજા કાર્યક્રમોની વાત કરીએ. એટલે વિચારવું જોઈએ એવું તો કન્ફર્મ છે ને આપ બધા માનો છો કે વિચારવું જોઈએ. તો હવે કેમ વિચારવું, શું વિચારવું, એને અંગે સમાજના આગેવાનો કે અન્ય જે આપણને અભિપ્રાયો મળે છે એ બધામાંથી મીન કાઢીને કેટલીક ચીજો તરફ આપણે આગળ વધીએ. આપણી કુળદેવીની ઉપાસના કરતી વખતે આપણી માગણી જુઓ તમે. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, કુટુંબ સો પ્રીત દે, સજ્જન સો હિત દે. પણ નામાચરણમાં છેલ્લી લીટી જે છે ને એ ખૂબ અગત્યની છે. માતાજી પાસે આપણે માગણી શું કરી છે? જંગમાં જીત દે મા ભવાની. આ આપણી માગણી છે. આપણે એવી માગણી ન કરી શકીએ કે માં જંગ જ ન આવવો જોઈએ, અમે ઊભા હોય ત્યાં, એમ ન હાલે. તો માતાજી છે તો બધું કરવા સમર્થ છે. પણ એવી માગણી નથી કરી. આપણા વડીલોએ માગણી એવી કરી છે કે માં જંગમાં જીત દે મા ભવાની. જંગ તો અમે લડશું પણ જીત દેવાની જવાબદારી તારી છે. માં હંમેશા આપણને જીત આપે છે એવી આપણી શ્રદ્ધા છે. એટલે જંગ માટે આપણે તૈયાર થવું જોઈએ. જંગ માટે તૈયાર થતી વખતે આપણા મગજમાં વિચાર હોવો જોઈએ. ને મારે તો જેમણે આ ટાઇટલ બનાવ્યું હોય ને એને અભિનંદન આપવા છે. પરંપરા અને પરિવર્તન. પરંપરાનું સ્મરણ થવું જોઈએ આપણને કે આપણી પરંપરાઓ કઈ હતી. સામાન્ય રીતે તો ઘણી બધી વિષયો છે એ તો હવે ભૂતકાળ બની ગયો, પણ સ્મરણમાં રાખવા જેવી વાત અને જેના આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. અને એમાંય કોઈકના મગજમાં એમ આવતું હોય કે આ વિષયની પણ ચર્ચા થવી જોઈએ. તો આપણા કાર્યાલયમાં એ તમારું સૂચન પહોંચી જાય એવી વ્યવસ્થા તમે કરજો. ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાએ વોટ્સએપથી નહીં કરી શકે એમ છે, અને કાગળની ચિઠ્ઠી લખીને મોકલી શકે કે ભાઈ આ વિષય પણ આવવો જોઈએ. આ 3 વિષયો ઉપર અત્યારે આપણું ફોકસ આપણે કરવાની આવશ્યકતા છે. અને આ મસ્તું એકાદ દિવસમાં કે એકાદ મિટિંગમાં તો પછી તમે 50 વિષય રાખો તો તેનું લિસ્ટ જ વંચાય, બીજું કંઈ ન થાય. એની ઉપર ચર્ચા કે ડિબેટ ન કરી શકાય, સમજૂતી પણ ના કરી શકાય. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો
આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ હતું. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ, કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા હતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. એવા ગઢિયાઓને હું મળેલો છું અને એનું વર્ણન સાંભળેલું કે બધા ઘોડિયામાં તેડીને ફેરા ફેરવી નાખતા અને પછી એના પોંખણા કરતા. એ પછી પુખ્ત ઉંમરના થાય 18-20 વર્ષના, ત્યારે એના પોંખણા થતા. આ આપણી પરંપરા હતી. પણ એ હવે તમે સમજો કે કંઈ એવું 12 વર્ષવાળું આપણે વિચારીએ તો એનો કોઈ મતલબ નથી. એમાંથી સમયે સમયે ફેરફાર આપણા વડીલોએ જ કર્યો હોય છે. એ કાંઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે, અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા છે. માનો કે આપણી આ પ્રી વેડિંગ એ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. હવે આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતાં કરતાં શરૂ થઈ ગયું હોય. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું. એક્ઝેક્ટ મરણ સમયે અમે ઓછા હાજર હોઈએ, એટલે અમે આપણે બેસવા જતા હોય, ખરેખરે જતા હોય, ખોટકે જતા હોય. પણ એક વખત હું ક્યાંક હાજર હતો ગામમાં, તે જઈ સીડ્યો. તે હજી કાઢવાના બાકી હતા. તે હું અહીંયા ફળિયામાં જઈને બેઠો, આપણી બધી સિસ્ટમ પ્રમાણે ફાળિયું લઈને. તો મને બોલાવ્યો કે અંદર પ્રદક્ષિણા ચાલે છે. તો હું ગયો તો ત્યાં બધા શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરતા હતા. મને એક શ્રીફળ આપ્યું, મેં પ્રદક્ષિણા કરીને મૂક્યું. તો ત્યાં ઢગલો થયેલો શ્રીફળનો. 50-60 જણા એ પ્રદક્ષિણા કરી છે કુટુંબના લોકોએ. ને ત્યારે મને તો આશ્ચર્ય થયું. મેં કીધું અગાઉ તો આપણે આવું કંઈ કરતા નહોતા, આ ક્યારથી શરૂ થયું? તો એ કોઈને ખબર નહોતી. પણ ધીમે ધીમે તપાસ કરી તો એક જણાએ કોઈ પકડાવી દીધેલું. તે દુનું હાલે તો હવે કોઈ ના નહોતું પડે શકતું. મેં તે દી ત્યાં બંધ કરાવ્યું. મેં કીધું ભાઈ આવું બધું ન હોય. સુખી હોય તો ભલે ચંદનના લાકડામાં તમ તારે એને અગ્નિદાહ આપો, પણ આમ રિવાજ તરીકે આવું ન દાખલ કરી દેવાય કે પૂછાય. પણ એ આપણે પૂછતા નથી ને કહેતાય નથી ને સીધા ચાલુ થઈ જાય છે. એ મોટામાં મોટી એક આપણી સમસ્યા છે. અને નાની નાની ચીજો છે એમાં બદલાવ નથી કરી શકતા. હજી તમે જુઓ તો નન્નામીને ડાબી જમણીનું આગળ પાછળનું એ જે સ્કીમ છે એમાં હજી કોઈ ફેરફાર નથી કરી શકતા, કારણ કે બીક લાગે. હા, અને પાછું મેલડીમાં એરે જોડાયેલું, એટલે એ બધું એમને મજા લે છે. તો એ આ બધી બાબતો જે છે એ આવી રીતે એમ કરતાં કરતાં પરંપરાઓ એ સમાજના વ્યવહાર તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. તો એમાંની આપણી લગ્ન વ્યવસ્થાની જે પરંપરાઓ હતી એમાં મેઇન વિષય એ હતો કે આપણે 1 તારીખે લગ્ન કરવા માટેની આપણા સમાજની વ્યવસ્થા આપણા વડીલોએ વર્ષો પહેલાં વિચારેલી હતી. આ વિચાર કેવો છે એ બાબતે મારે આપનો અભિપ્રાય જોઈશ. 1 તારીખ વાળો વિષય કેવો છે? 1 તારીખે લગ્ન થાય, હા, મોળા પડી ગયા. કોઈ સુધારા, મેં હમણાં રસ્તામાં હું કહેતો હતો કે સુધારા નામની વાત જ ન કરતા, કારણ કે સત્યનો સમય હાલે છે. એટલે એ આ ટાઈમ ટેબલ પ્રમાણે હાલે છે. એમને અમુક સુધારા, દાખલા તરીકે કોરોનામાં કેમ એક ગાડીમાં પરણી ગયા, કારણ કે ઓલા પોલીસ વાળા ગોતતા હતા. એટલે એક ગાડીમાં ઓહોના હારાના પરણી ગયા. બોલો, કોઈ એવું ન કીધું કે ભાઈ મારે તો આ બધું અમારે આટલો વ્યવહાર છે ના અંતે બધું હપોટાઈ ગયું, પતી ગયું. એની એ સમયની અસર થઈ. એની એક બીજી અસર આવી છે, એ તમારા ધ્યાન ઉપર મૂકું. પહેલાં આપણે ત્યાં ગામડામાં મરણ હરણ થતું ને તો કોઈ સમાચાર દેવાની કે કોઈ જાણ કરવાની કે કુટુંબની કે ઘરવાળાની કોઈ જવાબદારી જ નહોતી. જેના ઘરે મરણ થયું હોય એ આડોશ પાડોશવાળા આખા ગામમાં કહી દે. અને એમાં જ્ઞાતિભેદ પણ ગામડામાં તો નહોતો. ગમે એનું મરણ થયું હોય, ગમે તે સમાજમાં,
તો એ આખું ગામ એમાં હાજર જ થઈ જાય, એમાં કોઈ પૂછતું જ નહીં. અને બધાને હાજર થાય જ એવો એક ભાવ રહેતો હતો. એમ ભાવથી લોકો આવતા હતા કે ફલાણા કાકા વી આવી ગયા, ફલાણા દાદા વી આવી ગયા, કે ફલાણા મા વી આવી ગયા. અને કોઈ જુવાન જોધ મરણ થઈ ગયું હોય તો એ અભણ અજાણ્યા નાના નાના ગામડાની અંદર હોપો પડી જાય એમ કહેવામાં આવતું હતું. લોકો ફીલ કરતા હતા કે દુઃખ થયું છે. એમ એના પરિવારને દુઃખ થયું છે એવું નહીં, આખા ગામને દુઃખ થયું છે એવું લોકો ફીલ કરતા હતા. અને એમાંથી કેવા રિવાજો આવેલા છે તો જેને ઘેરે મરણ થયું હોય ત્યાં કાણે મોકાણે આવતા. હવે ત્યારે તો બેસણાની સિસ્ટમ આપણે ત્યાં નહોતી, પરંપરાની વાત છે. આપણે ત્યાં બધા કાણે આવતા, ગામડાઓમાંથી ગાડાઓમાં હાલીને, બસોમાં, જેમ જેમ એ સમયગાળા પ્રમાણે બધું બદલતું હતું. પણ એ મહેમાન જેટલા આવતા એ બધા મહેમાનોને ચા પાવાની જવાબદારી કુટુંબીજનોની અને ગ્રામજનોની રહેતી હતી, ઘરધણીની નહોતી રહેતી. એ ઘટનાનો હું સાક્ષી છું. અહીંયા લોકો બેઠા હોય ને મહેમાનોને ઉઠાડે, થોડીક વાર વાતચીત કરી લે, ખરેખરો કરી લે, એટલે તરત એક જણો ઊભો થાય, ઉઠો મહેમાન, હાલો આપણે ચા પાણી પીવા. એની ગામમાં ચા પાણી પીધા વગરનો એક પણ મહેમાન જતો નહીં. વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે એક પણ મહેમાન એને ઘેરે આવ્યો હોય એ ચા પાણી પીધા વગર જાતો નહીં. ઘરધણીની જવાબદારી જ નહોતી. કેવી સુંદર સુંદર વ્યવસ્થાઓ આપણા વડીલો વિચારીને ગયા. વિરાસતની દૃષ્ટિએ યાદ કરાવું છું, જેને ઘેરે મરણ થયું 11:30-12 વાગે એમની અગ્નિ સંસ્કાર પૂરા થાય તો એ 11:30-12 પહેલા 2 કલાકથી તેની બધી વ્યવસ્થા રોકકળ હાલતું હોય તો એને ઘેરે જમવાનું શું થાય? તો આજે પણ એને ઘેરે પરિવારના નજીકના લોકો રોટલા, ખીચડી, શાક, સબ્જી લઈને એને ઘેરે આવે અને હારે બેહીને એને જમાડે. હારે બેહીને જમાડે, મારે બાકી છે એટલે હાલો થોડું થોડું ખાઈ લઈએ. તો દુઃખમાં હોય, એનું મન જ ન હોય ખાવાનું. એટલે કાં તો ત્યાં હારે બેહીને જમાડે, અથવા તો જેના પરિવારમાં મરણ થયું હોય એને ત્યાંથી બોલાવી જાય ને પોતાની ઘેરે જમાડે. આ રિવાજો આજે ગામડાઓમાં ચાલુ છે. આ પરંપરા, આ આપણી પરંપરા છે. દુઃખમાં સાથે ઊભું રહેવું એ આપણી પરંપરા છે, અને સુખમાં સાથે ઉજવવું એ આપણી પરંપરા છે. હવે એ પરંપરાઓમાં મેં કહ્યું એમ દેખાદેખીથી, સમયના પ્રાબલ્યથી અને એવા મોટા મોટા ફેરફારો આવી ગયા કે અહીંયા પહેલી લાઈનમાં જે બેઠા છે મોટા મોટા લોકો, એના લગ્નનો ખર્ચ અટાણના આલ્બમ જેટલો જ હતો. ફેરફાર કેવડો હતો? આવડો મોટો ફેરફાર આવ્યો. બોલો, અટાણનું આલ્બમ થાય છે એમાં અમારું આખું ખર્ચ આવી જતું હતું. એવડું એવડું એનું બિલ આવે છે. આપણે તો પૂછી તો આપણે હાકલા. અને એના જે આલ્બમ બનેલા હોય છે એ આલ્બમ 10-15 વર્ષમાં એકાદી વખત ઉઘડે છે, ઉઘડવા હોય તો. નકર સોંટી ગયેલા મેં જોયા છે. એ તો પાછા સોંટી જાય પીડ્યા રહે, એટલે એને કોઈ ઉઘાડતું નથી, એને કોઈ જોતું નથી. હવે આવા બધા જે આપણામાં આવી ગયા છે વિષયો, તો એની ટીકા કરવા માટેના આવા સંમેલનના સ્ટેજનો ઉપયોગ કરવાની જરૂર નથી, એવો મારો મત છે. આવી ગયું તો આવી ગયું, આપણું જ છે ને, બીજું કોણ કરવાનું? આમાં આ કોઈ બીજા તો છે નહીં. આપણે ને આપણે આપણી વાત કરવાની છે. તો એની ટીકા કરવાને બદલે પોઝિટિવલી આપણે શું કરી શકીએ એ દિશાના આપણે સજેશનો કરવા જોઈએ. અને એને એ પાછી એ પણ આપણી પરંપરા છે. એ તમારા સ્મરણ માટે કહું. મેં ધ્રોળની અંદર તો કહ્યું હતું કે ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર તેદી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક, આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી હારે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. પ્રસંગો થતા હતા, પીઠી ચોળાતી હોય સાહેબ, મૌલેશભાઈ તમે તો સાંભળ્યા છે, તે આપણા ફઈ ને આપણા ફુવા ને આપણા બેન ને આપણા બનેવીન
એને માટે કેવા લાડ ભર્યા ગીત ગવાતા હતા. એ ઓલો જડશે નહીં, એ આવશે નહીં, એને ખિસ્સામાં પૈસા નહીં હોય ને એવું બધું બોલતા. એ આપણા ફુવાઓ માટે ને આપણા બનેવીઓ માટે લાડથી આપણી બહેનો ગાતી હતી. અને એ આવે ને એ વળી પાછા પાટે ઉઠાડે, એ 100 રૂપિયા આપે ને પછી વરરાજો વળી પાટેથી ઊભો થાય, નકર પાટેથી ઊભો ન થાય. બોલો, એક વખત મને આવા પ્રસંગમાં જવાનું થયું હતું. હું ટાણે હાજર રહીશ, તે ઓલા ગાયા રાખે ને, હું તો આમ તો બીજાની અરે વાતુંમાં સોંટેલો. તો કોકે મારા કાનમાં આવીને કીધું કે તારા ગીત ગાય છે, જા તો ખરો ન્યા. હું ત્યાં ગયો ને મેં એમને ઊભો પૂછ્યું, મેં કીધું શું છે એમ. આપણે એમ કે આપણે ત્યાં રોજ કામનું જ કોઈક ચિંતા હોય ને એટલે એમ પૂછ્યું કે હું છે એનું નથી, આને કાંઈક દેવું પડે, ઊભો થાય તું પૈન દે ટિકિટ. અરે મેં કીધું ઊભો થાય ક્યારનો હું બધાને કકડાવે છે. કેવા મીઠા રિવાજો હતા આપણી પરંપરાના. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છો? તમારા ગીતોની હલકથી લગ્ન શરૂ થતા હતા. દી ઉગે અને ઘરમાં ફૈયું બેનું જે રાત રોકાણ્યું હોય એ હવારમાં સૂરજનારાયણના વધામણા ગીત ગાઈને કરતું હતું. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે, કે વાણલા ભલવાયા રે, દાંતણ કરજો રે, ને એમ કરી કરીને હંધાઈને ઉઠાડે. ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એક પ્રસંગના ગીત, તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી નાખ્યું. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગરાહ આવી ગયો એવું? બહેનોએ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયું આપણા. તમારી ઓળખ હતી આ. સાહેબ, સમાજ જીવનની અંદર એમ કહેવાતું કાણે હાલી આવે છે ને, એમાં જો મરનારની બેન હોય ને તો ખબર પડી જાય સાજિયા ઉપરથી કે એની બેન આવી છે. સમાજને ખબર પડી જતી હતી. રોણું તમારી કલા હતી, રોણું તમારો વ્યવહાર હતો. અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એ એને આવડતું નથી, અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવ્યું ગયું આ બધું? અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત છે. વડીલો, તમે સાસુ એટલે 3 સ્ટાર પોલીસ ઓફિસર કહેવાય. આઈજી, ડીઆઈજી, ઈ રેન્ક સાસુઓ એટલે ગજબના. એનો રૂતબો એટલે હા હોવુંથી હાહનો જાડી જવ લેવાય એમ. પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને હોવું મળવા જઈ શકતી. ઈ મેં જોયેલું છે. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે હારો સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હાલતો હતો, એ વહુઓ હતી જે સહન કરતી હતી. એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું. એટલે વહુને કઈ વાંધો નહોતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતી હતી. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે. નગર ઓલું એમ રીતે એકદમ પરંપરામાં આપણું હાલ્યું આવતું હતું કે એની હાહુ એને ગગલાવતા હતા, એની હાહુ એની વહુને ગગલાવતી હતું. એ એમને નાલ્યું આવતું હતું. હવે એક હાહુની એવી પ્રોબ્લેમ આવ્યો છે કે એને હાહુ એ ગગલાવી લીધા ને વહુ એ ગગલાવે છે. માતાઓ અને બહેનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પારિવારિક આ વ્યવસ્થા અંગે ચિંતન કરવા માટે નાની નાની ટુકડીઓમાં બેસવાનું શરૂ કરો. અને મિનિમમ આપણા પરિવારમાં બેસો. પરિવારની આપણી બહેનો, તમે દાદી હોય,
સાસી હોય, ફૈબા હોય, મોટી ઉંમરના જે કોઈ હોય, એની આરે નવી પેઢીને બેસાડો, એને પૂછો કે તમારા વખતે કેવું હતું, અમારા વખતે કેવું છે, આ હાલે છે એમાં બા કાંઈ ફેરફાર કરવા જેવું લાગે છે, કેવું લાગે છે તમને, તો એ તમને મજા આવશે. અને તમારી જવાબદારી છે કે અમે આવું કરતા હતા, તમે આવું થોડુંક શીખો. વગર કેળવણીએ વગર નિશાળ ગયે ગાતા, રોતા, વલોવતા, પરોવતા આ બધું અમારી દીકરીઓને આવડી જાય. ક્યાંય નિશાળે ગયા વગર એક્સપર્ટ થઈ જતી હતું આપણી છોકરીઓ એમાં. એને આ કેવી રીતે કોણ શીખડાવતું હતું? એ સંસ્થાઓ ક્યાં ગઈ એને શોધો. એ આપણે પરિવર્તનની અંદર એની શોધ, એ આપણી આવશ્યકતા છે. શોધો, આપણા પરિવારમાં એને શોધો, એનામાં ઉતારવા માટેની કોશિશ કરો. એ આપણી જવાબદારી છે. એની અંદર આપણે કાળજીપૂર્વક રાખવું પડશે. ને એના પછી ઘણા બધા આયામો છે. આ તો બધા એવા આયામો છે કે એક એક વિષય ઉપર આપણે સવારથી સાંજ સુધી બોલ્યા રાખી તો ઘટે એવી આપણી લગ્ન વ્યવસ્થાઓમાં સંબંધો થતા હતા. તો મેં જે શબ્દો સાંભળેલા છે તમને કહું, ખાલી ઇન્વર્ટેડ કોમામાં. અરે કે પણ એની ઘેરે અમે ગયા હતા ચા પીવા, અને મૂંઝડા બળદની જે જોડ હતી ગમાણે, દીકરીને અહીં દેવી પડે ત્યાં એવી જોડ એને ઘેરે હતી. બોલો, હારા બળદિયા જોઈને દીકરીઓ દેતા હતા, જમીન જોઈને દીકરીઓ દેતા હતા, ખાનદાની જોઈને દીકરીઓ દેતા હતા. ભાઈ એનું મોહાળ એમાં કઈ જોવા પણ નહીં. આવી વાતો બધી આપણે સાંભળેલી જ છે, તમે સાંભળીએ છે. વ્યવહારવટી થતી હતી તો એમાં આપણે એવી વાતો સાંભળતા હતા કે ભાઈ એ કુટુંબ એમાં જોવા પણ ના હોય, એની દીકરી લેવામાં પૂછવા પણ ના હોય. ત્યારે આપણે આવી બધી બાબતો આપણા જોણા દેણા લેણા એની અંદર આપણી વ્યવહારમાં આવતી હતી. અત્યારે ક્યાં પહોંચ્યા? શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે, કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. ખ્યાલ નહીં આવે એ કેવી રીતે આપણે ચલાવી લેવાય. એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમ્બાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, જાજા ભાઈઓ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. પણ આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. હવે અહીંયા આવીને પગથાણી થઈ એટલે આપણે બધા શહેરમાં આવ્યા. આપણે બધા ગામડાના જ હતા. અમારે તો ગેર સીમાડો કહેવાય. પણ કોણ જાણે શું હશે સાહેબ, લેણા દેણા ને આપણા સમાજના રીત રિવાજો કહેવાય છે. વહુને તેડીને પહેલી વખત જાનું ગામમાં આવતી હોય ને, એ સીમાડો શરૂ થાય ને એટલે તરત ઘરને સંભાળીને ગીત ગાતા. લીલુડી ઘેરના નેજા ફરુક્યા, પાણી વળાવો સઘળી સીમના. આમ ગામનું પાદર આવે ને ત્યારથી એને પાણી વળાવવાના ગીત ગાતા. હોવ તો જી ઘૂમટામાં બેઠી હોય એને ખબર ન હોય ત્યાં જઈને શું થવાનું. ત્યારની જાંદડીઓ એને ટ્રેન્ડ કરી દેતી હતી કે આખા ગામની સીમનું પાણી એની પાસે વળાવીશું અમે. લીલુડી ઘેરના નેજા ફરવું કે એવા ગીત ગવાતા હતા. અને સીતાને તોરણ રામ પધાર્યા. એકેય લગ્ન એવા નહોતા કોઈ બીજાને બીજું પધાર્યું. હંમેશા સીતાને તોરણ રામ પધાર્યા. વિચાર કરી લો તમે, સીતા અને રામની અરે કાંઈ આપણો નાતો રહેવા દીધો છે. આખા કુટુંબે ભેગા થઈને તમને એમ પહોંચ્યા હોય કે સીતાને તોરણ રામ પધાર્યા. કોક દિવસ તો વિચાર કરો કે મારા કુટુંબે મને રામ તરીકે પહોંચ્યો તો, મને સીતા તરીકે પહોંચી હતી. કશુંક તો આપણા વિચારમાં આ હતા. આપણા પરંપરા આ હતી, હજી છે. પણ હવે આ ભાડાવાળા ગાય એટલે કઈ આપણને લાગુ નથી પડતું. તો કંઈક આપણે થોડીક આપણી વ્યાપકતા એને સીમિત કરવાની દિશામાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. જરૂરિયાત પણ ઘણી બધી છે.
એ સમયની માંગ પણ ઘણી બધી છે. તો સાંપ્રત સમયના પ્રમાણમાં એવા સુધારા ના કરાય કે એવા સુધારા ના સૂચવાય કે જેને કારણે પહેલે વહેલું જેવું લાગે ભાઈ આવું અમારે કેવી રીતે કરવું. એવું કંઈ કરવાની જરૂર નથી. ભાઈ 10 જણાએ જવું, 50 જણાએ જવું, 100 જણાએ જવું, એવા બધા કડક નિયમો લાવવાની જરૂર નથી. પણ સામાજિક અંકુશ નામની કોઈ ચીજ તો આપણે રાખવી પડે ને રાખવી પડે કે આપણે બોર્ડર નહીં ક્રોસ થાય. આ બોર્ડરથી આપણે આગળ નહીં જવાય. એવા રાઇડર્સ સમાજ જીવનની અંદર કામ કરતા બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે તમારા સજેશનો આપી દો. અને ક્યાંક ક્યાંક સારી પ્રથાઓ છે એનું અનુમોદન કરો. આપણી ઉત્તર ગુજરાતમાં 2-3 સમાજ છે એના લગ્નો સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. ચંદ્રાલા સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. તિથિ એ નક્કી જ છે. આપણા સમાજમાં તિથિ નક્કી છે. વસંત પંચમીના જ એના લગ્ન હોય છે. દર વસંત પંચમી લગ્ન થાય છે. અને એકાદા લગ્ન એ ઉનાળામાં કરે છે. વધઘટ જે કોઈ નોકરિયાત, અભ્યાસ આવા વિષયોને લઈને જેને અગવડ સગવડ હોય એ અખાત્રીજે પણ આવે છે. અને બધાના લગ્નોમાં સાહેબ સમૂહ લગ્નની પણ વેરાયટી કેટલી સુંદર આપણા આગેવાનોએ વિચારી લીધી છે. એ મંચ જ નથી બનાવતા મહેમાનોને, કોઈ વીઆઈપી નહીં. વીઆઈપીઓ માટેની એક લોન્જ બનાવે. એમાં આપણું કેમ અહીં સ્વાગત કક્ષ આજે છે એવા સ્વાગત કક્ષમાં મહેમાનો આવે, મંત્રીઓ આવે, પ્રધાનો આવે ને એમનું સ્વાગત પણ સમાજના આગેવાનો કરે. પણ લગ્નના સમિયાણામાં લગ્ન, ત્યાં કોઈના ભાષણોય નહીં. સીધી જાનું આવે ને વ્યક્તિગત લગ્ન જેમ થતા હોય એમ બધાના સમૂહ લગ્ન થઈ જાય અને બધી જાનોને વળાવી દેવામાં આવે છે. ત્યાં રાઇડરસ નથી. જેટલી જાન લાવવી હોય એટલી છૂટ. પણ સમાજના રસોડે જાન પક્ષવાળાના 100 મફત જમાડે. પછી તમે 250 લાવો 150 કૂપન માગે. એ વરના બાપે ખરીદીને દેવાના. તો આવવા દેવાની છૂટ. પણ ઢોલ વગડે કન્યાની કડ્યું હોય સમાજ ઉપર નહીં. એટલે જેને લાવવા હોય એ લાવે, ન લાવવા હોય ને કાંઈ નહીં. અને 1 તારીખ હોવાને કારણે મોટા ભાગના લાવવાની સગવડતા જ નથી થતી. લાવવા હોય તો શું હંધાઈને ઘેરે લગ્ન હોય. એટલે 1 તારીખ વાળો જો વિષય આવી જાય ને તો જે જુદા જુદા આપણા આયામો છે ને એમાંથી ઘણો બધો સુધારો તો એ કાર્ય થઈ જાય એવું છે. એટલે ધીમે ધીમે આપણે આખાએ ગ્રામ કક્ષા સુધીના જે સંમેલનો થાય એમાં 1 તારીખે લગ્ન કરવાવાળા વિષયને 1 લીટીમાં પહેલી તરીકે આપણે જાહેર કરવું ને એને મોકલો. અને એની ઉપર જો અનુમોદન આવી જાય, મેં તો અમારા જિલ્લામાં વિનંતી કરી દીધી છે કે ભાઈ કુટુંબવાર મેં એને કીધું કે તમે હોની કુટુંબની મિટિંગ કરો. મારું કુટુંબ છે તે મારા પૂરતું તો મારું કુટુંબ માને. તો મેં કીધું અમારા કુટુંબમાં હું ઠરાવ કરાવી લઉં ભાઈ આપણે 1 તારીખ વાળું નક્કી કરવું છે. જો એવા 50-100 કુટુંબ તૈયાર થઈ જાય તો એ બધા 1 તારીખ વાળા શરૂ થઈ જાય. પછી પરશુરણ ફરજિયાત થઈ જાય. આમ પણ આપણે આને કરી શકીએ છીએ. મુખ્ય કુટુંબો હોય એ કુટુંબ તરીકે પોતાના કુટુંબમાં. અને હવે સમય એટલો બધો બારીક આવી ગયો છે કે બચવું હશે ને તો સમાજને, દેશને, દુનિયાને, અટાણે તો દુનિયાને બચાવવાની ઉપાધિ હાલે. ગમે તેથી ભડાકો થાય એવા બેટ્સમેનો ક્રીજ ઉપર આવી ગયા છે. અડધી પીચે જ એને રમવું છે. અને દડો નાખે ને મારે તો વાંધો નહીં, બેટ બોલરના હાથમાં જ દડો લઈને મારે એવા છે. એટલે ગમે તે થઈ શકે એવા સમયમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ. તો એવા સંજોગોમાં હવે દુનિયાને બચાવવાની, દેશને બચાવવાનો એવડી બધી ઉપાધિ કરવાને બદલે રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે. કામદેવનું અવતરણ થાય છે. એનું વર્ણન તુલસીદાસજીએ બહુ સુંદર કર્યું છે. આખી સૃષ્ટિ કામમય બની ગઈ. લતાઓ વૃક્ષોને વળગવા માંડી. બ્રહ્મચારીઓ જે આખી જિંદગીથી જોગીઓ હતા એને આખું દુનિયા સ્ત્રીમય દેખાવા માંડી. એમ કરીને એને અલ્પવિરામ મૂકી દીધું કે જે બ્રહ્મમય જગતને જોતા હતા એ સ્ત્રીમય જોવા માંડ્યા. હવે સાદા માણસની તો શું સ્થિતિ છે? એટલે કોઈ બચ્યા નહીં. એ કાળમાં એવી પહેલી પંક્તિ લખીને કે કાહેવ ન ઉબરે ઉસ કાલ, એવી પહેલી પંક્તિ તુલસીદાસજી લખી દીધી. પછી કલમ અટકી ગઈ.
એ કોઈ ન બચ્યું હોય એવું તો થોડુંક હોય. અને પછી કહેવાય છે કે હનુમાનજીએ એની પૂર્તતા કરી દીધી. બીજી પંક્તિ લખી દીધી, એહી ઉબરે ઉસ કાલ જેહી રાખે રઘુબીર. એ કાળમાં એટલા લોકો બચ્યા હતા જેને પ્રભુએ બચાવ્યા હતા, બાકી કોઈ બચી શક્યા નહોતા. એવો કઠિન કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે. એટલે એહી ઉબરે ઉસ કાલ. આ કાળમાં શું થવાનું છે? આ કાળમાં તમે તમારું કુટુંબ બચાવી લ્યો તો જ આપણે બચી શકીએ એમ છીએ. એકમ કુટુંબ આવશે. આપણું કુટુંબ બચી ગયું તો સમજો કે દેશ બચી ગયો. હવનું કુટુંબ બચાવી લો ભાઈ. આપણે આપણા કુટુંબ પૂરતું હમું નમું કરવાનું કામ કરીએ. આમ આંગળી સીંધવાને બદલે હું મારા કુટુંબના વ્યવહાર હરખા કરી લઉં એટલે ઓહો, અને એમ હવ કરવા માંડે એટલે આખો સમાજ આવી જવાનો છે. પોતાના કુટુંબ માટે કુટુંબ સહ ઘર સભા રાખવાનું આયોજન કરવું, એવો મધ્યવર્તી વિચાર અત્યારે હું આપ સૌની સમક્ષ મૂકું છું. પ્રત્યેક કુટુંબની અંદર સભા થવી જોઈએ. પ્રત્યેક કુટુંબની. કુટુંબ એ જ આપણું એકમ છે. આપણો પડઘો ન્યા જ પડે છે. આપણા ઘરમાં કેવો વ્યવહાર હાલે છે, આપણા કુટુંબમાં કેવી સ્થિતિ છે, આપણા કુટુંબના વ્યવહારો કેવા છે, એને મઠારો, એને ઠીક કરો. આપણે આખા બીજાનું બધું પછી કરશું. અને એમ જો આપણે રસ્તો પકડીશું તો મને એવું લાગે છે કે માં ઉમાની કૃપાથી આપણે આ બાબતમાં સૌથી મોર થઈ જઈશું, એવી મને પાકી શ્રદ્ધા છે. બે ફાયદા થવાના છે. એક તો જો ઘર સભા કરશો ને તો એની મજા આવશે. આ સભા છે ને ઘરની, એ ખૂબ કિંમતી છે. વિચાર કરજો, હમણાં ઘણા સમયથી એ સભા બંધ છે. પેલા અનાયાસે આ થયા રાખતી હતી. પેલા તો નાના નાના પ્રસંગો હતા ને ઘર સભાથી જ શરૂ થતા હતા. લગ્ન લખવા હોય ને એટલે બધા ઘરના ભેગા કરતા અને ઘરના બધા લખાવતા. લખો અમારા કાકાનું નામ, હોવું નવી આવી હોય ને એ બધી કાકાનું નામ લખાવે, એના હગાવાલાનું નામ લખાવે, એના કુટુંબવાળાને આવડતું જ નહીં તો એ બધા સંભાળીને બધાને લખાવતા. એમ કરીને આપણી ઘર સભા જ થતી ને એમાં બધા સજેશનો કરતા હતા કે આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે જાનમાં આમ જઈશું, તેમ કરશું વગેરે બધી વાતો થતી હતી. એ એક પ્રકારની ઘર સભા હતી. હવે ઘર સભા થતી જ બંધ થઈ ગઈ છે. હવે તો ઘરના લોકો 5-7 જણા જે વધ્યા છે, પીડ્યું ભાંગ્યું કુટુંબ જે આપણું 7-8 જણાનું તો રહ્યું નથી, એ હારે નથી જમતા. તમે વિચાર કરી જોજો. એના હંધાઈના ટાઈમ ટેબલ નોખા નોખા છે. કોકનો જમવાનો ટાઈમ નોખો, એનું મેનુ નોખું. 5 જણામાં 4 મેનુ છે. બોલો, પરંપરા કેવી હતી કે રોટલો ને દાળ એટલે રોટલો ને દાળ જ આવે, બીજું કઈ આવે જ નહીં. પંગત પડી જાય ને ખાઈ લેવાનું, ન ખાઈ હાજે ખાય. આવી હાઈ ક્લાસ વ્યવસ્થા હતી. બોલો, અને નાનું મોટું રિહામણું હોય ને તોય આપણા વડીલો તો એવી સલાહ આપતા કે રિહાણો છે ને એ સાંજે 2 રોટલા ખાય, ભલે રિહાણો. આવી આપણી સિસ્ટમો હતી. આ આપણી પરંપરા હતી. પણ એની અંદર મીન શું હતું? કોમન. રોટલો ને દાળ તો રોટલો ને દાળ, રોટલો ને શાક તો રોટલો ને શાક. જે હોય એ કોમન મેનુ હોય અને છોકરાઓને એ ખાવાનું ને ભાભાને એ જ ખાવાનું. મેનુમાં કોઈ ફેરફાર જ નહોતો. એમાંથી શું પછી શીખતા હતા આપણે? એમાંથી સહન શક્તિ આવતી હતી કે ભાઈ આ બધાયનું છે, આપણે એમાં રોડવવાનું, ઓછું ભાવે એવું છે કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણું ભાવતું આવી જાય. એવી બધી જે વ્યવસ્થાઓ હતી ને એમાંથી સહન શક્તિ આવતી હતી. એ વ્યવહારોમાંથી સહન શક્તિ આવતી હતી. એમાંથી એકબીજાને મદદ કરવાની વૃત્તિ આવતી હતી. હવે એ સહન શક્તિ નામની ચીજનો સંપૂર્ણ વરાળ થઈ ગયું. માં દીકરીને ના પાડે તો સુસાઇડ કરવાના સમાચાર આવે છે. કંઈક શેમાં ના પાડી હોય, ખાલી સુસાઇડ. મળવા જાવ ના પાડી, સુસાઇડ. પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા, સુસાઇડ. કેવી નાની નાની ચીજોના સમાચારો આપણે ત્યાં આવે છે. અરે આ સમાજના વિભાજન ને વિઘટનની જે ઘટનાઓ કથાઓ છે ને એને તમે નિરાતે સાંભળો ને મૂળમાં કાંઈ હોય જ નહીં. બોલો, શોપિંગમાં જવાના મુદ્દે ડિવોર્સ થયા છે. જે નવી હાવ લપ નવી પેદા થઈ છે. શોપિંગ નામની ચીજ જ નહોતી આપણે ત્યાં.
આખા કુટુંબની ખરીદી વડીલો કરતા હતા, એ મને સાંભળે છે. એ અમને આવીને દેખાડતા હતા કે આ તારી હાટું પાટલુનનું છે ને આ બુસ્કોટનું છે. પછી મેચિંગ હોય તો આપણા ભાગ ને કોન્ટ્રાસ્ટ હોય તો એ ફેશન આપણે ગણવાની. બધાના કપડા એ આખી ગાંહડી બાંધીને લઈ આવતા. એક શેઠ હતા એનાથી ઉધાર આવતું અને એમાં બધાનું આવી જતું. દરજી ઘેરે બેહતો, એમાંથી આ બધું હાલતું હતું. એ આપણી પરંપરાઓ હતી. હવે તો એટલું બધું શોપિંગ હાલે છે કે કેટલાક પડીકા તો 6 મહિના સુધી લાવેલા હોય એમને પીડ્યા હોય, કોઈ ખોલ્યા ન હોય. આપણે પૂછી કે હેનું પડીકું છે, કોણ લઈ આવ્યું છે, તો કે ઓનલાઈન મગાવ્યું હતું. ઓનલાઈનની સગવડ વધીને એમાં આ ઘેર્યું. ઓનલાઈન પૈસા જ નહોતા તો આવે ક્યાંથી? પૈસા થયા એટલે પૈસા લૂંટવા વાળાઓએ નવી નવી ડિઝાઇનો મૂકી દીધી. તમારા ઘરમાંથી કેમ કાઢવા એની ડિઝાઇનો, અને એનો આપણે બધા ભોગ બની ગયા. કોકની હારે ગયા હોય ફરવા, મહેમાન આવ્યા એની હારે ગયા તો 3 વાના લઈને આવે. આપણે પૂછી તમે શું કામ લીધું? તો ગમી ગયું એટલે લીધું. અરે ભલા, ગમી જાય તો આપણને તો આખી દુનિયા ગમે. એ કઈ ઘેરે લઈ આવવાની થોડીક હોય. જરૂરિયાત હોય એટલું જ આપણે ખરીદવું જોઈએ. એની ઉપર ક્યાંક અંકુશ મૂકવાની મારી માતાઓને 2 હાથ જોડીને વિનંતી છે. ભાઈઓમાં જે આવ્યું છે ને આ બધું બહેનોને જ લાગુ પડે છે એવું નથી. આ વટ પાડી દેવા વાળું આપણામાં ઘેર્યું છે. ડેસ્ટિનેશન વિવાહ ક્યાં? તો ટર્કીમાં. એટલે ટર્કી ક્યાં આવ્યું કે આ બહારનું છે? ત્યાં નકરા કબ્રસ્તાન જ છે, બીજું કાંઈ છે જ નહીં. ત્યાં જવું, ત્યાં જઈને વિવાહ. ખર્ચો કરો, ખર્ચાનો મારો વાંધો નથી. ભગવાને તમને આપ્યું છે વાપરો, પણ એવું કરો ને કે ભાઈ તમારી જેટલી કાકા દાદાની, માસીની, ફઈની, 7મી પેઢીએ હગી બેનું થતી હોય ને હંધાઈને 10-10 લાખના ચેક મોકલો. એ કઈ કે ભાઈ લગ્ન છે એના મોજમાં અમારે આ બેન થાય છે ગમે એ પેઢીની છે, એ હંધીને 10-10 લાખ હોપડો પાડી દો. ઘેરે ઓલા કોથળા ભરીને મૂકો. આપણે પેલા ખાંડ ને હાકર ને મૂકતા ને, ગીત ગાવા આવતા ગામમાંથી બેનું. તમે વિચાર તો કરો કેવી મોજ હતી ગામડાના આપણા લગ્નની. લગ્ન લખાય ઈ શેરીમાં આખા ગામને ખબર પડી જાય કે આજ લગ્ન લખાણા, કારણ કે આખા ગામની શેરીઓમાંથી આવે. આવી રૂડી આંબલિયાની ડાળ મેલીને કોયલ ક્યાં ગઈ હતી? બોલો, એ કોયલને ઉડાડવાના ગીતો ગાય ગાયને કેટલાયને આપણે પરણાવ્યા. આખા ગામમાં ખબર પડે ગીત ગાતા હતા એટલે. અને ત્યારે આપણે મૂકતા ત્યાં હાકર ને સુખી માણસો હોય તો ખારે ખોતે ને મૂકતા. હા, તો એની બદલે બંડલ મૂકો હો નોટુના, ભલે લઈ જાય ગાવાવાળા ને ઘરવાળા. પણ કાંઈક એને લેખે વાપરો. હું તો શું કહું છું કે વાપરવાના છે ને એને લેખે વપરાય. વાપરવાની ના કોઈએ પાડી જ નથી. છતે ને હુતે વિગતે જે નર વાવરે, જે ન વાપરે ને એનું નામ તો અધૂરિયા કહેવાય, એવું લખાયું છે ભજનમાં. એટલે વાપરવાના તો છે જ, પણ વાપરો ક્યાં? નાતમાં, ગઈતમાં, કુટુંબમાં. અને શરૂ કુટુંબથી જ કરવું. બધી શરૂઆત કુટુંબથી કરવી. હું તો કહું છું દાનની શરૂઆત એ કુટુંબથી કરવી. કુટુંબમાં જરૂરિયાત હોય છે ઘણાઈને. દાબો ને શું વાંધો છે? 7મી પેઢીએ એ અવળે હાથે રેડે તોય પાણી એનું આપણને પૂગે ભલા માણા. અને થોરે ગહીને જ ના કરી લોહી નીકળે, એમાં બીજું કઈ ન થાય. એ આપણી સિસ્ટમો છે. તો લગ્નની વ્યવસ્થા સંબંધી બધા જ નાના મોટા જેટલા પ્રસંગો છે, લગ્ન લખવાથી શરૂ કરી અને દીકરીને વળાવીએ ત્યાં સુધીના પ્રસંગોની સમીક્ષા એક એક ઘટનાની આપણે કરવી જોઈએ. અને આપણા સમાજને ને આપણા કુટુંબને છાજે, હું ઘટાડા વધારાનું કરવાનું કહેતો જ નથી, છાજે. સાહેબ 10,000 માણાના રહોડા આપણે કરીએ છીએ, પણ તમને ખબર છે તમારો મહેમાન ક્યાં ખાઈને હું ખાઈને ગયો? મહેમાન આપણે 10,000 રહોડું હોય, એનું બિલ 10,000
મહેમાનોનું એક એક ડીશનું 5,000 10,000 બિલ ચૂકવીએ છીએ આપણે. પણ મહેમાને શું ખાધું એ લગભગ ગરદણીને ખબર ન હોય, અને મહેમાનને ખબર ન હોય હું બન્યું હતું, કારણ કે 5-7 વીઘામાં પલ્લો પીડ્યો હોય. ક્યાં આપણે જાય? એને બદલે માપના મહેમાન હોય, આપણે તાણ કરી હોય, ના 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 ના, અડધો ટુકડો તો લેવો જ પડશે, અડધો લાડવો તો લેવો જ પડશે. વેવાયણું આટા મારતી હોય, જમાડતી હોય પ્રેમથી, તો એને ખબર પડે કે આપણા હગા છે, આપણા વાલા છે. અત્યારે તો કોણ જમી જાય, એમાંય પોલિટિકલ ક્ષેત્ર અરે સંકળાયેલા અમારામાં તો અડધો કરતા વધારે તો સમજે વિના ના હોય ને કોકે નોતરેલા હોય. બોલો કે મેં કીધું તું આ સાહેબને ત્યાં તને આવવું જ પડે કે ભલા માણા એને ક્યાં આવવાનું. એવી બધી જે આપણે ધફલી ખૂંદવાની સ્કીમો હાલે છે એની ઉપર આપણે પુનર્વિચાર કરી અને પ્રેમથી મહેમાન ગતિ થતી હોય, મહેમાનોને લાગે કે આપણે મહેમાન છે, ગરદણી જે લાગે કે આપણે ગરદણી છે, એવી રીતે આ બધી પ્રથાઓની અંદર જેટલી પ્રથાઓ છે, 2 બસું લઈને લાડવા શરૂ થયા છે. લાડવા કઈ 2 બસું ના હોય. લાડવા 2 જણા જ જાતા, 2 જણા, ત્રીજું નો જાતું લાડવામાં. એને બદલે 2 બસું. લાડવા છે એ સુપોષણ આહારની જે સરકારની યોજના છે ને એનું એ વ્યવહારિક રૂપાંતર હતું. પ્રસૂતા દીકરી કે વહુને ખોરાક ખવડાવવા માટે લાડવા લઈને જવાનો રિવાજ હતો. એના હાહરિયા ન ખવડાવે તો માંડવા તરફથી, પિયરિયા તરફથી આપણે લઈને જતા હતા. હવે એને બદલે 2 બસ લઈને ઓલાન્યા કંઈક ખાવાનું હોય એ ખૂટવાડી નાખે. નાની મોટી બધી ચીજો ઉપર વાત કરી શકાય એવું છે, પણ એમાં હવે એ બધામાં મારે નથી જવું. પણ એક મુદ્દાનો ઉલ્લેખ કરી દઉં. ડ્રેસ કોડ એક નવો આવ્યો છે. લગ્નોમાં હોત ને ડ્રેસ કોડની સૂચનાઓ મંડી મળવા. હું એક વખત ઇંગ્લેન્ડ ગયો હતો, તે ત્યાંના મિત્રો મને ક્યાંક કોઈ ક્લબમાં કે કોઈ એવી ક્યાંક જગ્યાએ લઈ જતા હતા. તો હું ત્યાં ગયો તો મને ન આવવા દીધું એ ટોળામાં. એ કે આ સોવણી બુસ્કોટને આવું કોણ પહેરીને આવ્યું છે? અહીંયા તો 3 પીસ સૂટ એનો ડ્રેસ કોડ છે, એ પહેર્યો હોય એને જ એન્ટ્રી મળે. એટલે મને ન આવવા દીધો. મેં કીધું મારે એને મળવું છે. તો એના કોઈ અધિકારી હતો, એને મને મળાવ્યો. મને પાછું અંગ્રેજી ઓછું ફાવે, તોય મેં કાહટી કરી. મેં કીધું લ્યા, તમારે આ કોટ પેન્ટ સૂટ એ તમારી અહીંની ટ્રેડિશન છે. મેં કીધું આ સોવણી અમારા બાપ દાદાની ટ્રેડિશન છે, એટલે હું મારી ટ્રેડિશનમાં આવ્યો છું. એને ટ્રેડિશન સમજાઈ ગયું, મને આવવા દીધો. તો આપણે ડ્રેસ કોડ ને એ બધું ઠીક છે, ક્યારેક ક્યારેક નાનું મોટું એવું કંઈક શો કરવા જેવું લાગતું હોય તો કરો, એની સામે અમારો જરીકે વાંધો નથી. પણ લાજ તમારી લોપાઈ જાય અને તમારી ઉપર ગીધ નજરથી કોઈ જોવે એવી ફેશન એ આપણા સમાજની શોભા નથી. એવું માતાઓએ વિચારી લેવાની જરૂર. ફેશન આવી, સમય આવ્યો, એ બધું એ આપણે કઈ સમાજે વિચાર કરીને લાવેલું નથી. આ આયાતી છે, કોકનું જોઈને. એના દેશમાં એવું ટૂંકું પહેરવાનો રિવાજ છે તો આપણે લઈએ. એ આપણો રિવાજ છે ને. આપણો પેની ઢક પહેરવેશ હતો, એ આપણી મર્યાદા હતી. હું લાજ પ્રથાનો હિમાયતી નથી. લાજ પ્રથા એ આપણામાં ઘરેલું કોઈ દૂષણ હતું. એ આપણા સમાજની પણ ધરોહર નહોતી, એ આપણી પરંપરા નહોતી. આપણા એકેય દેવી દેવતાના ફોટા લાજવાળા નથી. એનો અર્થ જ એ થાય છે કે આપણામાં પણ આ લાજ પ્રથા ન જ હોય, ક્યાંકથી આવી ગઈ છે કોઈ સમય પ્રમાણે. એ નીકળી ગયું, પરાયણે એ સારું થયું. પરાયણે શબ્દ નીચે અંડરલાઈન, કોઈ એમ ન માનતા કે આપણે સમજીને કાઢીશ. ગઈ જમા થઈ ગઈ સરકારમાં. પણ લાજ કાઢવાની પ્રથા હતી ને, એની સાથે શબ્દ જોડાયેલો જે લાજ છે ને, એ ઘૂંઘટનો કદાચ પર્યાય નથી. હજી તમને બોલચાલમાં એવા શબ્દો મળે છે ને. હમણાં ક્રિકેટ રમાતું હતું તો એવું બોલતા હતા કે આપણા છેલ્લા બેટ્સમેને લાજ રાખી દીધી, છેલ્લી ઓવરમાં લાજ રાખી દીધી.
એવું આપણે બોલીએ છીએ ને. આપણા કોઈક પ્રસંગ હોય ને એ પ્રસંગમાં આપણે ટ્વીટમાં હોય અને આપણો કોઈક ભાઈબંધ આવીને એમ કે મૂંઝાતો નહીં, હાલે 5 લાખ, અને એકલા 5 લાખ દઈ ગયો હોય પછી આપણે બેઠા હોય ત્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ રામજીભાઈ આપણી પ્રસંગની લાજ રાખી દીધી, આપણને ઉજળા કરી દેખાડ્યા, એને ખબર ન પડવા દીધી. આપણો હગો હોય અને એને ખબર પડી જાય કે પ્રસંગના બોજ નીચે આપણો સંબંધી દબાયેલો છે અને મોળો પડી ગયો છે, અને એ આવીને કહી જાય કે મૂંઝાતા નહીં, જે કરવું પડે એ કરજો, આ રૂપિયા અમારી પાસે પીડ્યા છે, વાપરજો, થાય તે દઈ દેજો. ત્યારે આપણે ક્યારેક પરિવારમાં બેઠા હોય ત્યારે કહીએ છીએ કે આપણા હગાએ આપણી લાજ રાખી દીધી. આ લાજ રાખવાની હતી, કાઢવાની નહોતી. લાજ રાખવાની છે. અને મારી માતા બહેનોને દીકરીઓને વિનંતી છે કે 2 કુળની રાજ રાખવાની જવાબદારી તમારી છે. પુરુષ વર્ગને તો પોતાના કુટુંબની જ લાજ રાખવાની છે, પણ દીકરીઓએ 2 કુટુંબની લાજ રાખવાની છે. પિયરની એ રાખવાની છે અને સાસરા પક્ષની પણ લાજ રાખવાની છે. એટલે લાજ રાખતા શીખો. લાજ આપણે કાઢવાની કોઈ આવશ્યકતા નથી, પણ લાજ રાખતા શીખો. હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું. અમે ડેલીમાં બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખી, 2 ગળીને, 1 મોળીને, 1 કોફી. પટલાઈ તો આપણે જ કરી છે, અને બહેનો એ બધું પીર્યા રાખે. એણે કોઈ દિવસ આવીને એવું ન કીધું કે રસોડામાં હવે ખાંડ નથી, મહેમાન આવી ગયા છે, તમે જાઓ ઉધાર લેતા આવો ને પછી દો ને પછી અમે ચા મોકલશું. એવું જો આવીને દીવાનખંડમાં એક વખત કોઈક બેન કહી ગઈ હોત તો આ પટલાય ઘરે વહી આવી હોત, આ પટલાય હાલી હોત. પણ એ અમારી માતાઓ એવું નથી કરતી. એ શું કરે? એ આડોશ પાડોશમાં જાય અને પોતાના વાટકી વ્યવહારથી એ ખાંડ ત્યાંથી ઉછીની લઈને આવે અને એ ખાંડની વાટકીને ઢાંકીને લાવે. હાડીના છેડા નીચે આમ ખાંડ લઈને આવ્યા છે, આખી બજારને ખબર ન પડે, એને છેડામાં ઢાંકેલી હોય. એ ખાંડ નથી ઢાંકતી, જોગમાયા આપણા કુટુંબની આબરૂ ઢાંકીને લાવે છે. એને લાજ રાખી કહેવાય. એ લાજ રાખી છે તમે. એને વધારે મજબૂતાઈથી બહાર લાવવાની આવશ્યકતા છે. એટલે ડ્રેસ કોડની દૃષ્ટિએ માતા બહેનોએ વિચારવું જોઈએ કે આપણા કુટુંબને છાજે એવું કયું છે, આપણા રાજ્યને છાજે એવું કયું છે, આપણા રાષ્ટ્રને છાજે એવું કયું છે. એવા ડ્રેસ કોડ અંગે જ વિચાર થવો જોઈએ. આપણા અંગોનું પ્રદર્શન થાય એ પ્રકારના ડ્રેસ કોડને પ્રમોશન અપાય નહીં, અને આપણા સમાજે આપવું જોઈએ નહીં. ઘણા બધા વિષયો છે, બધામાં જવું નથી. કુટુંબ વ્યવસ્થા અંગે નાની એમથી વાત થોડીક કરી દઉં આપને, અને પછી સમાધાન પંચ ઉપર થોડીક વાત કરીને મારા વિષયને વિરામ આપું. કુટુંબ પરંપરા આપણે ત્યાં વિશ્વને ભેટ આપી શકાય એવી આપણા વડીલોએ આપણને આપેલી ભેટ છે. આ કુટુંબ વ્યવસ્થા એ જેવી તેવી ચીજ નથી. એ આપણી તાકાત છે, એ આપણી શક્તિ છે, એ આપણું બળ છે. એને લીધે આપણા ઘણા ગુણો આપણામાં આવે છે કુટુંબને કારણે. સંયુક્ત કુટુંબ હોય તો એની આખી ક્ષમતા જુદી આવે છે, અને સંયુક્ત કુટુંબમાં રહેવાના ખૂબ ફાયદા છે. મેં તો સમાજને અપીલ કરી છે કે સંયુક્ત કુટુંબની હવે નવેસરથી યાદીઓ બનાવો ગામ દીઠ, અને સંયુક્ત કુટુંબ જે કુટુંબનું હાલતું હોય એ કુટુંબની માતાનું આવા મંચ ઉપરથી સન્માન કરવાનું છે કે એ માતાના કારણે સંયુક્ત કુટુંબ હાલે છે. મારો બહુ નમ્ર મત છે કે પુરુષ ગમે તેવો ડાયો હોય, સમજણો હોય, પણ સંયુક્ત કુટુંબ એના ડાપણ ઉપર ના હાલે. એના પરિવારમાં કોઈક જોગમાયા ડાય હોય તો જ એનો કુટુંબ પરિવાર એ સંયુક્ત કુટુંબ તરીકે ચાલે. એટલે એવા પરિવારની માતાનું બહુમાન આપણા સામાજિક મંચ ઉપરથી આપણે કરવું જોઈએ, ને એવા પરિવારોની ઓળખ આપણે આપવી જોઈએ. મારો આગ્રહ છે કે દીકરા દીકરીઓના વ્યવહાર કરતી વખતે માતાઓ વિચારની પ્રાયોરિટીમાં એમ રાખવું જોઈએ કે સંયુક્ત કુટુંબમાં અમારી દીકરી જાતી હોય તો બીજા કુટુંબને અમે સેકન્ડ પ્રાયોરિટી આપશું. આવો વિચાર કરવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો. એનો અર્થ એવો નથી કે સંયુક્ત કુટુંબ ન મળે એની હાટુથી 7-8 વર્ષ સુધી રાહ જોવાની.
એવી સલાહ નથી. પ્રાયોરિટી આપણે આપીએ. સંયુક્ત કુટુંબ એટલે બહુ મોટી વાત છે. એની પરંપરા કેવડી મોટી છે. કડવી હોજો લીંબડી, મીઠી એની છાંય, બાંધવ હોજો અબોલડા, તોય પોતાની બાય. ભાઈઓ હોય ભલે બોલતા ન હોય, પણ સમાચાર ગામમાં આવે ને કે ફાધર કોક ભાઈને મારે છે, તો એ અબોલા જે ભાઈને હોય ને એ કુવાડી લઈને બારો આવે, ભલે અબોલા હોય, પણ એને ખબર પડે તો એનું લોહી તપે અને બીજા વિડિયા વાયરલ કરે. આટલો ફેરફાર હોય છે. ને સંયુક્ત કુટુંબને સમયના પ્રમાણમાં, અત્યારની જે વ્યવસ્થાઓ છે એના પ્રમાણમાં, આપણા વ્યવસાયના પ્રમાણમાં નવેસરથી સંયુક્ત કુટુંબોની કલ્પના કરવી જોઈએ. હવે તમારા 2 દીકરા હોય, એકનો વ્યવસાય અહીંયા રાજકોટમાં હોય, બીજાનો વ્યવસાય મુંબઈ હોય, તો કાંઈ એને ભેગા રહેવા હાટું વ્યવસાય ન બંધ કરાય, પણ એને સંયુક્ત કુટુંબની શાખમાં કેમ રહેવાય એવું નવેસરથી આપણે વિચાર કરવો જોઈએ. એ વર્ષમાં 2-4 વખત અચૂક આખો પરિવાર ભેગો મળે, પ્રસંગોપાત બધા ભેગા હાલે, વ્યવહાર ભેગા હાલે, આવી બધી રીતે નવેસરથી સંયુક્ત કુટુંબની કલ્પનાઓ આપણે કરવી જોઈએ. એ સંયુક્ત કુટુંબની દિશામાં એ બાળકોની અંદર ઘડતર કરવા માટે સંયુક્ત કુટુંબ બહુ જરૂરી છે. દીકરીઓનો ઉછેર ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં જે થતો હતો એ વાડની વચ્ચે વેલો વધી જતો હતો અને વળાવવા જેવડા થઈ જાય દીકરીઓ, તો ઘરના મા બાપને ખબર નહોતી પડતી એ સંયુક્ત કુટુંબમાં થાય. હવે તો આપણે જ દીકરીઓને એકલી પાડી દીધી, પરિવારે જ એને એકલી પાડી દીધી, અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોનની. અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો. એ હવે નથી લાગવાનો. એનીથી આપણે કાળજી રાખવાની જરૂર છે. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવો મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાંના દેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાને મૂકી અને લંગુરની પાછળ વિયા જાય છે. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. સમાધાનની એક સરસ મજાની કલ્પના સમાધાન પંચની આમાં આવી છે, એટલે મારે વડીલોને યાદ કરવા જોઈએ. સામાજિક સંમેલન સિદ્ધસર મંદિરના ઉપક્રમે આપણે મળી રહ્યું છે, ત્યારે આપણા વડીલો મુરબ્બી કેશવજીભાઈ શેઠ, આપણા પટેલ સાહેબ, OR પટેલ સાહેબ, આપણા પોપટ બાપા ફિલ્ડ માર્શલ, મોલા પટેલ જુનાગઢ, આ બધા વડીલોએ ખૂબ મહેનત કરેલી અને ખૂબ સારા પ્રયાસો કરી અને સમાજને પાટે ચડાવવાનો પુરુષાર્થ કર્યો હતો. આ બધા વડીલોની ચેતનાને એક વખત આપણે બધા વંદન કરીને સલામ કરીએ. આ બધા રથના પૈડાના આરા ઈ લોકો છે, એને ચડાવેલા આરા છે, એને આપણે ચલાવીએ છીએ. એણે એમાં પસીનો વાવ્યો છે. સમાધાન પંચ આવ્યું એટલે મને યાદ આવ્યું કે આખા રાજ્યમાં સૌથી પહેલો વહેલો પ્રયોગ મોલા પટેલ સાહેબે જુનાગઢની અંદર આપણા સમાજમાં કરેલો. અને બહુ દિલથી પોતે એમાં દુઃખી થતા. મને કે રૂવાલાભાઈ, આપણા સમાજના લોકો બાંધીને કોર્ટે ચડીને ફનાના ફાતિયા થઈ જાય આપણી સામે, અને આપણે કાંઈ ન કરી શકીએ. એવું ના ચાલે. આપણે એની હારે બેસશું, બાજશું, એની ઘેરે બેહવા જાય, ઓલા એને વડકા ભરે. મને એવા પ્રસંગો મોલા સાહેબે કીધેલા છે કે આપણે જઈને તો આપણને હળધૂત કરીને કાઢી મૂકે.
કારણ કે એ તો રોષમાં જ હોય, એકબીજાની વાત નામ લે બાજે. અને એ આપણા એ પાછા આમ તો બેઝિકલી આપણને ટાઇટલ તો કરવાનું છે, કાંઈ એમને તો નહીં મળ્યું હોય, એ મહેનત તો કરી જ છે આપણે લોકોએ. તો પણ એની વચ્ચે એમણે ખૂબ સુંદર રીતે સમાધાન પંચને ચલાવ્યું અને મારી માન્યતા પ્રમાણે હજી પણ એ પ્રયાસ એ સમાજની અંદર ત્યાં ચાલે છે. તો આ એક પ્રશંસનીય વિચાર છે અને એટલા માટે જરૂરી છે કે આપણે ત્યાં 2-3 બાબતો ઉપર આપણા સમાજે વિચારવાની આવશ્યકતા છે. ગઈકાલ સુધી સમજો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ છૂટાછેડા વધ્યા છે, તો વધ્યા છે કે ઘટ્યા છે એ તો બધું સમય પ્રમાણે હોય. ક્યારેક સિઝન એવી નબળી આવી ગઈ હોય તો થોડાક વધારે ઘટનાઓ બને, ક્યારેક સિઝન મોડી હોય તો બધું હરખું હાલે. ઈશ્વરની ઈચ્છા એમ આપણે માનીએ, લેણ દેણ એમ આપણે માનીએ છીએ ને. લગ્ન છે એ આપણે ગોઠવણ નથી માનતા, લગ્નને આપણે લેણ દેણના સંબંધો છે. વ્યવહાર થાય ને તો આપણા વડીલો એમ કહેતા કે લેણ દેણ નીકળ્યા તમારા ને અમારા, હવે આપણે 3 પેઢીના હગાઈ થયા. તો એવું બધું જે છે. હવે ગઈકાલે તમે સંબંધ જ્યારે કર્યો હોય અને લગ્નમાં ગયા હો તઈ કેવા બથું ભરીને મળતા હતા, તઈ તો આપણે હામાં ગયા હોય તો આપણી અરે વાત કરવાનો ટાઈમ ન હોય ને આપણને હરખથી કહેતા હોય આ આપણા નવા વેવાય, એને નવસારીમાં આવું બધું છે, પોતાની ગાડીઓ છે, પોતાની મિલું છે, પાછો આંબાનો બગીચો પણ છે ગામડે, આવું બધું આપણને કહેતા હોય એના વેવાય હતું. અને છૂટું કરવાનું થાય તો એના પાછા અમારી પાસે આવીને શું કે ખબર, સાહેબ આને દેખાડી દેવું છે. મેં કીધું એ તો તમે દેખાડી દીધા કેડે થગાઈ થયા હતા, બધું દેખાડીને જ હગાઈ થયા હતા ને, હવે બાકી શું રહી ગયું તું દેખાડી દેવું છે. હવે એક મારી વિનંતી છે, સમાજે વિચારવું ગંભીરતાપૂર્વક કે બને ત્યાં સુધી સંબંધો ન તૂટે એ દિશામાં આપણે બધાએ પ્રયાસ કરવા જોઈએ. પણ ન કરે નારાયણ અને કાંઈક એ અઘટિત ઘટના બને ને તૂટે તો સમાજને શોભે એવી રીતે છૂટા પડવાની વિધિ તો આપણા સમાજે વિકસાવવી પડે કે ભાઈ આપણો સમાજ છે, હવે તમે તમારી ઘેરે અમે અમારી ઘેરે, વાત પૂરી. એના કોઈ રી કે લેખાજોખા રાખવા જોઈએ નહીં. એ પ્રકારે આપણે કરવાની આવશ્યકતા છે. અત્યારે દબાવીને પૈસા જોહુકમી આ બધું એ વ્યવહારિક રીતે સમાજ માટે, કારણ કે તમે સંબંધી તો પહેલા થયા છો, એ તમે કેમ ભૂલી જાઓ છો? હવે કશોક વાંક થયો, છોકરાનો વાંક હોય, છોકરીનો વાંક હોય, બાપનો વાંક હોય, માનો વાંક હોય, આમાં તો કાંઈ છૂટાછેડામાં કાંઈ કોઈ એક જણાનો જ વાંક હોય એવું કાંઈ કારણ ન હોય. એ કોકને કારણે હોતે ને થાય, પણ થાય તો સામાજિક રીતે એની વિધિ આપણે સમાજે વિકસિત કરવી જોઈએ કે ભાઈ એ વિધિ પ્રમાણે ફોર્મ ભરે અને એ બે એકબીજાનું પોતપોતાને ઘેરે હાવ સુખી રહે અને નવેસરથી એના જીવનને ગોઠવે. એના રીહને ધોખાઈ રાખવાની જરૂર નહીં, મારો તો એવો મત છે. આપણે સંબંધી થયા હતા. હવે હમણાં તમને જ્યાં સુધી નવું હક પણ નજીકમાં ન આવે ત્યાં સુધી જમવા ન કહેતા, પણ વળી ક્યાંકથી વાયા મીડિયા ક્યાંક પાછા હક પણ આવી ગયા તો આપણી નાત ટૂંકી છે, તો એમાં વાંધો રાખવો નહીં. અને રી ધોખો કર્યા વગર, કોર્ટ કચેરીએ ચડ્યા વગર સામાજિક ઋતબા પ્રમાણે એનું સમાધાન થાય એવી પ્રથા આખા રાજ્યમાં લાગુ કરવા માટે આપણા સમાજે પહેલ કરવી જોઈએ, એવો મારો મત છે. ખાલી સામાજિક રીતે લગ્ન પ્રસંગો અને છૂટાછેડા કે એટલા પૂરતું જ જરૂરી નથી. કુટુંબની અંદર પણ મોટા મોટા ઝઘડા આપણે હકાડીએ છીએ, મિલકતોના ઝઘડા. હગા ભાઈઓ બહાટી બોલાવે, નમતું જોખવા તૈયાર જ નથી. મારી પાસે આવે, મને કે સાહેબ આને પોલીસને ફોન કરો. મેં કીધું મારે પોલીસ કોની ઘેરે મોકલવાની? તારા ભાઈને ઘેરે હું પોલીસને મોકલું? એવું કામ મારી પાસે કરાવવાની તમને શરમ નથી આવતી? એ તારી માનો દીકરો છે, તારો માં જાયો છે. હવે એ કદાચ થોડુંક વધારે લઈ જાય તો એ માનો દીકરો છે એવું આપણને વિચારવાનું કેમ નથી આવતું?
તમે આટલી બધી કથાઓ સાંભળી. રામે કહી દીધું તું ગાદીએ બે, ભરતે કીધું તમે ભાઈ ગાદી સંભાળો, રાજગાદી મારે નથી જોતી. બે ભાઈમાંથી કોઈ ગાદી બેહવા માટે તૈયાર નથી. તું બે ઈ કુટુંબના સંસ્કારમાં આપણે જોડાવાનું હોય કે તારું નહીં મારું જ હાલે એમાં જોડાવાનું હોય. બે કથાઓ આપણા માટે કુટુંબની કથા છે. એકમાં ગાદી માટે કોઈ બેહવા તૈયાર નથી. રામ કે ભરત તું બે, ભરત કે રામ તમે બેહો, ગાદી એવું ન બેહું. અને બીજી બાજુ 5 ગામ તો નહીં પણ એક હોય ની અણી જેટલી જમીન ન આપું, થાય એ કરી લે. મહાભારત થયું અને કોઈ વાસ નાખે એવું ન રહ્યું. આ બે ઘટનાઓ છે, બે પ્રસંગો છે. એક પ્રસંગમાં હું નહીં તું છે ને બીજા પ્રસંગમાં તારું નહીં મારું હાલે. આ કુટુંબની અંદર તો રામાયણ જ આપણો આદર્શ હોઈ શકે, એમાં આપણે બીજા આદર્શોને વળાવી શકીએ નહીં. એટલે લગ્ન પ્રસંગ પૂરતું જ નહીં પણ કુટુંબની અંદર પણ માલ મિલકતના ઝઘડામાં મારો એવો નમ્ર મત છે કે આપણે માતાજીની સંસ્થા ઉપર ભરોસો મૂકીએ. આપણે ઊંઝાને માનીએ છીએ, આપણે ગાંઠીલાને માનીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે ત્યાં જગદંબા બેહે છે. તો માં જગદંબાના આશીર્વાદ લઈને ત્યાં જે બેઠા હોય એ જે કે એ પ્રમાણે આપણે જુદું પાડી દેવું એવું ન કરી શકાય. કદાચ એને કોકને વધારે આવે, કોકને ઓછું આવે. અને એમાંય આપણી પાસે તો હોશિયાર માણસો છે, રેવન્યુના જાણકાર માણસો છે. હાઈ ક્લાસ કાયદેસરની વિધિ કરીને આપણું ડિવિઝન કરી દે. આવા રસ્તાઓ કરીને આપણે કોર્ટ કચેરીમાં જઈ અને કુટુંબમાં કડવાશ વાવવાને બદલે કુટુંબમાં પ્રેમના વાવેતર કરવા માટેનો વિચાર આ સમાજે કરવાનો સમય આવી ગયો છે. મને ઘટના યાદ આવે. મારું ઈશ્વરિયા ગામ આજે યોગાયોગ આપણે અહીંયા બેઠા છીએ એ ઈશ્વરિયા છે. એટલે કોકને એવું લાગશે કે મારા ગામમાં સભા છે. તો એ ઈશ્વરિયા ગામમાં અમારે એક હાંખવાળા 15-20 ઘર છે. અમારું કુટુંબ પણ એક જ ઘર છે. એવા બીજા નાની નાની અટકવાળા એક ઘર જ છે. તે એક દી મને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આ એક ઘર અહીં ક્યાંથી આવ્યા છે. મોટું કુટુંબ વામજા કુટુંબ છે. તો એ તો સમજ્યા કે એના ગઢિયા આવ્યા છે ને એણે ગામ બનાવ્યું એટલે એનું કુટુંબ ત્યાં મોટું. પણ આ એક ઘરવાળા અહીં કેવી રીતે આવી ગયા છે. તો મને અમારા એક વડીલે સરસ મજાની વાહે બેહીને વાત કરેલી મને આજે યાદ છે. એ કે અમારે ફલાણા ભાઈ હતા, ફલાણે ગામ હાહર્યા હતા અને એક જ ભાણિયો હતો ને દુખાણા એટલે ખબર છે ને, એનો પતિ ગુજરી જાય એટલે બેન દુખાણા એવું કહેતા. એટલે એ વિધવા થયા. એટલે અમારા દાદા એમ કીધું કે ત્યાં કુટુંબ છે એ કપાણવાળું છે, તાણવાળું છે. એટલે બેન ને ભાણિયો હેરાન થાય એને બદલે એને અહીં તેડાવી લ્યો, અહીં આપણે કટકું એને દઈ દો, એક ઓરડી દઈ દો. આપણી પાસે જાજી સીમ છે એ અહીં કુટુંબ ભેગા રહીને આપણા મોહાળમાં ઉછરી જાય. બેનને તકલીફ ન પડે ને ભાણિયાઓને તકલીફ ન પડે. એ એક અટકવાળા આવા ભાણિયા છે. મોટા કુટુંબમાં એમના બેન દુઃખી થતા હતા, એને તેડાવી અને ગામમાં જમીને આપતા હતા, ખોડાય આપતા હતા. અને તેથી જમીન 1000 વીઘાવાળા નહોતા હો, એ 15-17 હતા, એમાંથી 2-5 આપતા હતા. ઘર 2-3 જ હોય એમાંથી એક કાઢી દેતા હતા. ઢોર 3-4 હોય એમાંથી એક ગાવડી બેહડી દઈ દેતા હતા અને દીકરીનું ઘર વસાવતા હતા. એવી રીતે એ કુટુંબો આવતા હતા. અમદાવાદની એક સભામાં મારે બોલવાનું થયું અને મને આ પ્રસંગ યાદ આવ્યો ત્યારે મેં કીધું આપણા ગઢિયાઓ પાસે આટલી સગવડ હતી તો એમાંથી ને દીકરીઓને જમીન, ખોડા અને ઢોર આપવાનું કલેજું એની પાસે હતું. મારી સામે બેઠા છે એમાંથી ઘણાયની સોસાયટીઓ બને છે, ઘણાયની 500 બંગલાની સ્કીમ આલે છે, ઘણાયની 100 ફ્લેટની સ્કીમ આલે છે. એવી બધા વ્યવસાય સાથે આપણે જોડાયેલા છીએ. પણ હજી કોઈ બેન તું વીએ આપણી સ્કીમ આલે છે એમાં તને ગમે એ ફ્લેટમાં તું રહેજે, એવા સમાચાર હજી મને નથી મળ્યા.
ઓલા વીઘામાં નહોતું, ઘરમાં નહોતું, કાંઈ નહોતું, એમાંથી કાઢી દેતા હતા. એના આપણે વારસદાર છીએ. તો આપણા પરિવારની અંદર કુટુંબ માટે જતું કરવાની ભાવના એ ખાલી હગપણમાં ને એમાં જ નહીં, માલ મિલકતના અને ભાગીદારી પેઢીઓના ઝઘડામાં પણ આપણા સમાજે સમાધાન કરીને છૂટું પડવાની પહેલ આખા રાજ્યને દેખાડવાની આવશ્યકતા. લગ્ન વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને સમાધાન પંચ, આ ત્રણેય બાબતો આપણા પરિવારોએ આપણી પરંપરામાં જે ચાલતું હતું એમાંથી મને હૈયે સીડ્યું એટલું તમારી સામે મૂકવાની કોશિશ કરી છે. મારા હૈયે નહીં હોય ને એવું કેટલી દાદીઓના મોઢે હશે ને કેટલી દાદીઓનો આનો સુંદર મજાનો ઇતિહાસ હશે. એણે કુટુંબને બચાવ્યું હશે મહેનત કરીને, એણે પરિવારને બચાવ્યો હશે મહેનત કરીને, એણે દીકરા દીકરીઓને ઉછેર્યા હશે પેટે પાટા બાંધીને. એ ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ એ આપણા સમાજની વર્તમાન પેઢીની જવાબદારી છે. એ જવાબદારીને નિભાવવા માટે આપણે સૌ સાથે મળીને માં ઉમાના આશીર્વાદ લઈ અને પ્રયાસ કરીશું તો જરૂર માં ઉમા આપણી ઉપર પ્રસન્ન પણ થશે. ઉમરાવાળી રાજી થાય ને એટલે ડુંગરાવાળી દોડતી તમારી મદદે આવશે એવો મારો પાકો ભરોસો છે. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.